મિત્રો, આજે આપણે ગુજરાતની એક એવી જગ્યા વિશે જાણીશું કે જ્યાંથી પાકિસ્તાન દેખાય છે। આ જગ્યાનું નામ છે કોટેશ્વર મહાદેવ, જે કચ્છમાં આવેલું છે। કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં સમુદ્રના કિનારે આ કોટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, જેની કથા રાવણ સાથે સંકળાયેલી છે। આ મંદિરની આગળ કોઈ પણ ગામ નથી। આ મંદિરની આગળ સમુદ્ર આવી જાય છે અને સમુદ્રના સામેના છેડે આવેલું છે પાકિસ્તાનનું કરાચી શહેર। ઘણી વખત રાત્રિના સમયે કરાચી શહેરની લાઇટો પણ અહીંયાથી દેખાતી હોવાનું લોકો કહે છે। એવું કહેવાય છે કે રાવણે ભગવાન શિવની ખૂબ જ આકરી તપસ્યા કરી હતી અને તેની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેને એક શિવલિંગ આપ્યું હતું અને ભગવાને તેને લંકામાં સ્થાપિત કરવા માટે કહ્યું હતું, પરંતુ રાવણની એક ભૂલના કારણે આ શિવલિંગ અહીંયા આ કોટેશ્વર નામની જગ્યાએ સ્થાપિત થઈ ગયું। એવું કહેવાય છે કે રાવણને બ્રહ્મા નાખવા માટે આ એક શિવલિંગ કરોડો શિવલિંગ બની ગયા હતા। કોટી શબ્દનો અર્થ થાય છે કરોડ, અને એટલા માટે જ આ જગ્યા કોટેશ્વર મહાદેવ કહેવાય। કચ્છના ભુજથી આ જગ્યા 125 કિલોમીટરના અંતરે આવેલી છે।